નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। દિલ્હી વિસ્ફોટ બાદના દ્રશ્યો, લાજપત રાય માર્કેટમાં અફરાતફરી મચી છે। સીસીટીવીમાં વિસ્ફોટ થયો તે ક્ષણને કેદ કરવામાં આવ્યું છે। લાજપત રાય માર્કેટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, લોકો નાસભાગ કરતા જોવા મળ્યા। વિસ્ફોટની તીવ્રતા અતિ હોવાનું લોકોનું કહેવું છે। તો લાજપત રાય માર્કેટમાં અફરાતફરી મચી હતી। જે પ્રકારથી પ્રચંડ વિસ્ફોટ થયો હતો તે બાદના દ્રશ્યો છે, તેને લઈને ત્યાં જે સાક્ષીઓ હતા તેમણે પણ પ્રતિક્રિયા આપી। વિસ્ફોટ સમયે માર્કેટના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। કઈ રીતે લાજપત રાય માર્કેટમાં અફરાતફરી મચી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી। પહેલા તો એવું લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો હોય તેનું કંપન થયું છે, પરંતુ તે બાદ જાણકારી સામે આવી કે આ આતંકવાદી હુમલો હોવાનું સામે આવ્યું હતું। અફરાતફરીના દ્રશ્યો પણ સામે આવ્યા। તો લોકો શાંતિથી ખરીદી કરી રહ્યા હતા અને અચાનક આ પ્રચંડ વિસ્ફોટ થયો। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી, અફરાતફરી જોવા મળી હતી, લોકો ગભરાઈ ગયા હતા। આ જે દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થાય છે। લોકો જે શાંતિથી શોપિંગ કરવા માટે આવ્યા હતા, ખરીદી કરવા માટે આવ્યા હતા, એકદમથી ગભરાઈ જાય છે અને ઘણા બધા લોકો છે જેમનો જીવ પણ આ વિસ્ફોટમાં ગયો છે। અચાનક વિસ્ફોટ થતા પહેલા તો લોકોને સમજણ જ ન પડી કે આ શું થયું। લોકોને એવું લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો હશે, પરંતુ જે પ્રચંડ વિસ્ફોટ હતો તેની તીવ્રતા ખૂબ જ વધારે હતી। લાજપત રાય માર્કેટના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો શાંતિથી ખરીદી કરતા જોવા મળ્યા અને તે બાદ અચાનક કારમાં જે પ્રચંડ વિસ્ફોટ થયો અને તે બાદ નાસભાગ, અફરાતફરી, ડર અને દહેશતના દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં કેદ થયા છે। લાજપત રાય માર્કેટ દિલ્હીનો એવો વિસ્તાર છે કે જ્યાં ચહલ પહલ જોવા મળતી હોય છે, લોકો ખાસ કરીને ખરીદી માટે આવતા હોય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો અહીં ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે, શાંતિથી જે લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા। અચાનકથી વિસ્ફોટ થાય છે, તમામ લોકો ત્યાંથી દોડવા લાગે છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી જાય છે। પહેલા તો એવું લાગે છે કે જાણે ભૂકંપ આવ્યો હશે, તેનું કંપન હશે, પરંતુ જે પ્રચંડ વિસ્ફોટ થાય છે તેનો ખ્યાલ આવે છે કે આ તો ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જે લાજપત રાય માર્કેટના દ્રશ્યો છે। શોપિંગ કરી રહ્યા હતા લોકો અને વિસ્ફોટ બાદ દહેશતના જે દ્રશ્યો છે, નાસભાગ કઈ રીતે મચે છે, એકદમથી હડકંપ મચે છે। કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો, જાણે ભૂકંપ આવ્યો હોય તેવી હલચલ જોવા મળે છે, જાણે કે ધરતી ધ્રુજી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે। લાજપત રાય માર્કેટના આ દ્રશ્યો છે કે જ્યાં વિસ્ફોટ બાદ લોકો છે તે ત્યાંથી ભાગે છે, દોડે છે, અફરાતફરી છે તે એકદમથી સર્જાઈ જાય છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી હતી। દિલ્હીના લાજપત રાય માર્કેટના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે દિલ્હીમાં જે પ્રકારથી આ સમગ્ર ઘટના, આતંકી ઘટના બની હતી, લાજપત રાય માર્કેટના જે સીસીટીવી ફૂટેજ છે તે અત્યારે સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માર્કેટમાં શોપિંગ કરી રહ્યા છે લોકો, શાંતિથી ત્યાંથી પસાર થયા છે, પરંતુ અચાનક જ્યારે વિસ્ફોટ થાય છે તો ત્યાંથી તમામ લોકો છે તે ત્યાંથી ભાગવા લાગે છે, ગભરાઈને દોડવા લાગે છે, કારણ કે તેમને એકદમથી ખ્યાલ નથી આવતો કે અચાનક શું થયું। પહેલા તો કેટલાક લોકો છે તે ભૂકંપનો આંચકો સમજે છે, પરંતુ આ પ્રચંડ વિસ્ફોટ બાદ ખ્યાલ આવે છે કે કશું કંઈ મોટું થયું છે, કંઈક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। લોકો શાંતિથી ખરીદી કરી રહ્યા હતા। લાજપત રાય માર્કેટ એક એવો વિસ્તાર કે જ્યાં મોસ્ટલી ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે। અમિત શાહની હાઈ લેવલ બેઠક, ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠક, એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। તો ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ આ બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક મળી રહી છે, જેમાં એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। મહત્વપૂર્ણ આ બેઠક, બ્લાસ્ટ બાદ આ બેઠક મળી રહી છે। હાઈ લેવલની બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। તો
તો અમિત શાહની હાઈ લેવલ બેઠક છે જે મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ બેઠક ખૂબ જ મહત્વની એટલા માટે પણ છે કારણ કે બ્લાસ્ટ બાદ હવે આ બેઠકમાં ઘણી બધી બાબતો પર ચર્ચા થશે। એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। ઉલ્લેખનીય છે કે રાજધાની પર જે પ્રકારથી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે બાદ તંત્ર સતર્ક થયું છે। ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે પણ આ સમગ્ર ઘટના જ્યારે બની તે બાદ પડપડનું નિરીક્ષણ તો કરી રહ્યા હતા, પરંતુ સાથે સાથે આ હુમલો જ્યારે થયો તેના તરત જ થોડીક જ વારમાં તુરંત બાદ તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા જ્યાં ઘાયલો હતા। જે સ્પોટ છે, ઘટના સ્થળ છે, ત્યાં પણ પહોંચ્યા હતા। તમામ બાબતોનું અમિત શાહ નિરીક્ષણ કરી રહ્યા હતા। હવે તેમની આ જે બેઠક છે હાઈ લેવલની આ બેઠક મહત્વની। તો દિલ્હી બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો। આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીથરા ઉડી ગયા। હાલ પોલીસ આ મામલે તપાસમાં જોતરાઈ છે। ત્યારે કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા છે। I-20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની તપાસ પણ ચાલી રહી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું। I-20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી પણ જોવા મળી હતી। આ એ જ કાર આપ જોઈ રહ્યા છો કે જે કારમાં ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે, પરંતુ આ કાર કઈ રીતે પહોંચી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। I-20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી સીસીટીવીમાં જોવા મળી હતી। આ શંકાસ્પદ કાર જે હતી કઈ રીતે ત્યાં પહોંચી, ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થયો તે તપાસનો વિષય। તો દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાતમાં પણ હાઈ એલર્ટ। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। યાત્રાધામો અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે। દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે। સુરક્ષા એજન્સીનું હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। તો દેશભરમાં સુરક્ષા એજન્સીનું ચેકિંગ થઈ રહ્યું છે। દિલ્હીમાં હુમલા બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ છે। ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી થઈ રહી છે। વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ પેટ્રોલિંગ વધારવાની સૂચના ખાસ કરીને રાજ્યના જે ધાર્મિક સ્થળો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તે પણ એલર્ટ મોડ પર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોર્ડર પર કડક ચેકિંગ, સ્ટેશન પર ચેકિંગ, યાત્રાધામોની સુરક્ષા વધારાઈ અને ખાસ કરીને દરિયાઈ માર્ગો જે છે કે જ્યાંથી આતંકીઓ પ્રવેશતા હોય છે આ દરિયાઈ માર્ગો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત હાઈ એલર્ટ મોડ પર તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ચેકિંગ વધારી દેવામાં આવી છે, પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના ધાર્મિક સ્થળો છે અંબાજી, દ્વારકા, ગીર સોમનાથ તેવા તમામ ધાર્મિક સ્થળો પર હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત। કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે શંકાસ્પદ વ્યક્તિ જો દેખાય તો તેના પર પોલીસની બાજ નજર। વાહન ચેકિંગ, પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પોલીસ તંત્ર સતર્ક થયું છે। રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે। ખાસ કરીને અંબાજી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। બોર્ડર વિસ્તારો જે પણ લાગે છે ત્યાં પણ કડક ચેકિંગ થઈ રહી છે। જે પણ વાહનો આવી રહ્યા છે તેની ચેકિંગ કરવામાં આવી રહી છે। સ્ટેશન પર ચેકિંગ થઈ રહી છે, રેલવે સ્ટેશન પર, હોટલ્સમાં ચેકિંગ, યાત્રાધામોની સુરક્ષા વધારાઈ। તો ખાસ કરીને જે દરિયાઈ પટ્ટા છે, દરિયાઈ માર્ગો છે ત્યાં પણ ચેકિંગ ખૂબ જ વધારી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે દિલ્હીમાં જે પ્રકારથી બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદ ગુજરાત પણ એલર્ટ મોડ પર છે। ખાસ કરીને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જેટલા પણ છે ત્યાં નાકાબંધી છે તે ખૂબ જ કડક કરી દેવામાં આવી છે। તો દિલ્હી બાદ તમામ જગ્યાઓ પર સુરક્ષા તો વધારી દેવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં પણ ખૂબ જ સુરક્ષા છે તે કડક કરી દેવામાં આવી છે। ખાસ કરીને બોર્ડર્સ, દરિયાઈ માર્ગો, યાત્રાધામો જે છે કારણ કે ગુજરાતમાં ઘણા બધા મોટા યાત્રાધામો આવેલા છે ત્યાં પણ સુરક્ષા વધારાઈ છે। जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को
बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice. साथियों, आज यहां एक तरफ गुरु पद्म संभव के आशीर्वाद के साथ ग्लोबल पीस प्रेयर फेस्टिवल का आयोजन हो रहा है, दूसरी ओर भगवान बुद्ध के पिपरहवा अवशेषों के दर्शन हो रहे हैं और इनके सबके साथ हम सब हिज मैजेस्टी द फोर्थ किंग के 70वें जन्मदिन समारोह का साक्षी बन रहे हैं। ये आयोजन इतने सारे लोगों की गरिमामय उपस्थिति, इसमें भारत और भूटान के रिश्तों की मजबूती नजर आती है। साथियों, भारत में हमारे पुरखों की प्रेरणा है वसुधैव कुटुंबकम, यानी पूरा विश्व एक परिवार है। हम कहते हैं सर्वे। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મહાનગરો અને રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે। પોઈન્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી રહી છે। ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 પર સઘન સુરક્ષા કરવામાં આવી છે। પોલીસ મુલાકાતી અને કર્મચારીઓના વાહનોમાં ચકાસણી કરી રહી છે, સાથે મુલાકાતીઓના આઈડી પ્રૂફની પણ તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હીમાં ગઈકાલે કારની અંદર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરના દ્રશ્યો જે છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે। તમામ જે વાહનોનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું એ છે કે દિલ્હીમાં જે પ્રકારે કાર બ્લાસ્ટ થઈ હતી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરના એલર્ટ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને મહાનગરો, રાજ્યની એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર, શહેરના તમામ જિલ્લા એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી પણ કરી દેવામાં આવી છે, વાહનનું ચેકિંગ પણ કરી દેવામાં આવ્યું છે। પોલીસ પેટ્રોલિંગની પણ સઘન વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। પોલીસ પ્રેઝન્સની પણ તમામ પ્રકારની જાહેર સૂચના જે છે તે આપવામાં આવી રહી છે। આ વિધાનસભાના ગેટ નંબર 1 છે કે જ્યાંથી જે કર્મચારીઓ હોય કે મુલાકાતીઓ આવતા હોય તો તમામના વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે। તમામ પ્રકારની તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે જ્યારે ગુજરાત હાઈ મોડ એલર્ટ ઉપર હોય ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને જેના ભાગરૂપે કર્મચારી આવતા હોય તો તેમના આઈડેન્ટિટી કાર્ડની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે સાથે જો મહિલાઓ હોય અને મહિલાઓ પોતે માસ્ક પહેરી હોય તો માસ્ક પણ હટાવી અને તેમનું પૂર્ણ આઈડેન્ટિટી કાર્ડ ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો દિલ્હી બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લો પણ એલર્ટ મોડમાં છે। જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તો ધાબડિયા ચેકપોસ્ટ, ખંગેરા ચેકપોસ્ટ, ચાકલિયા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને અત્યારે ગુજરાતની તમામ બોર્ડરો જે એલર્ટ જોવા મળી રહી છે। દાહોદની કહી શકાય કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી જે બોર્ડરો પણ એલર્ટ કરી દેવામાં આવી છે। હાલ ન્યૂઝ 18ની ટીમ રાજસ્થાનના જે ગુજરાત રાજસ્થાન બોર્ડર ધાવડે ચેકપોસ્ટ પર ઊભી છે। આપ જે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે આવતા જતા વાહનો છે તેની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતના જે પોલીસ સ્ટાફ છે તે અહીં હાજર છે અને હાજર દરમિયાન કહી શકાય કે તમામ જે આવતા જતા વાહનો છે, રાજસ્થાન ગુજરાત બોર્ડરને જોડતા જે તમામ વાહનો આવી રહ્યા છે તેને હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે।
સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે, શું કામ માટે જઈ રહ્યા છે, તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે ફરજ પર અહીંયા જાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ, અત્યારે જે કઈ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે? દિલ્હીમાં ગઈકાલે જે કારમાં બ્લાસ્ટ થયો, જે અનુસંધાને ગુજરાતને એલર્ટ આપવામાં આવેલું હતું, જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે અગત્યની ચેકપોસ્ટો છે ત્યાં સતત વાહન ચેકિંગ ચાલુ રહેલું છે. તેમજ જે અગત્યના રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, હોટલો છે, ગેસ્ટ હાઉસ છે, ઢાબાઓ છે, તે વિસ્તારોમાં સતત ચેકિંગ ચાલી રહેલું છે. તેમજ જે ચેકપોસ્ટો છે, ચેકપોસ્ટો પર પણ PSI કક્ષાના અધિકારીઓને રાખી અને વાહનોની ચકાસણી કરવામાં આવી રહેલી છે. સર, વાહન ચકાસણી બાબતે કઈ પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? વાહન ચકાસણી બાબતે કોઈ પણ 3 વ્હીલર રિક્ષાથી માંડી 4 વ્હીલરથી માંડી જે તમામ બસો જે છે, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોમાંથી આવતી હોય કે અન્ય રાજ્યોમાંથી આવતી હોય, તે તમામ પ્રકારના વાહનોનું સઘન ચેકિંગ હાલ ચાલી રહેલું છે. બિલકુલ કહી શકાય કે અત્યારે ધાવડિયા ચેકપોસ્ટ પર જે ચેકિંગ ચાલી રહ્યું છે, ચેકપોસ્ટ જ નહીં પરંતુ હોટલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જે તમામ વિસ્તારો છે જ્યાં ભીડભાડ વધુ હોઈ શકે ત્યાં બાબત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો દિલ્હીની ઘટના બાદ ગુજરાતમાં પણ એલર્ટ છે. નવસારી જિલ્લામાં પણ એલર્ટ. મરીન કમાન્ડો દ્વારા નવસારીના ધોલાઈ બંદરે 200થી વધુ ફિશિંગ બોટનું ચેકિંગ કરવામાં આવ્યું છે. દરિયા વિસ્તારમાંથી ફિશિંગ કરીને આવતી 200થી વધુ બોટો ઉપર માછીમારોના ડોક્યુમેન્ટ્સ તેમજ ફિશિંગ બોટના લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ હિલચાલ કે વ્યક્તિ જણાય તો મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોને જણાવવા માટે સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો 52 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર નવસારી જિલ્લામાં આવેલો છે. ગઈકાલે સાંજે જે રીતના દિલ્હીની અંદર કારમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મોડી રાતથી વાહન ચેકિંગ સહિતની કામગીરી ગુજરાતભરમાં ચાલી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં સૌથી મોટો દરિયાઈ પટ્ટી એટલે કે 52 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર ધરાવતો નવસારી જિલ્લામાં પણ પોલીસ એલર્ટ છે અને નવસારી જિલ્લાના ધોલાઈ બંદર ખાતે હાલ જે મરીન ટાસ્ક ફોર્સના જે કમાન્ડો છે, એ કમાન્ડો દ્વારા જે ધોલાઈ બંદરે આવતી તમામ જે બોટો છે એટલે કે ફિશિંગ કરીને દરિયામાંથી આવતી બોટોનું હાલ જે તમામ જે બોટ માલિકો છે એમને બોલાવીને જે તમામ પ્રકારના કાગળ છે એ પણ હાલ ચેક કરવામાં આવી રહ્યા છે. કેટલા બોટમાં માણસો હતા, માછીમારો હતા અને એમના જે તમામ જે ડોક્યુમેન્ટ્સ ચેક કરવાની જે કામગીરી છે એ હાલ જે બોટનું લાયસન્સ છે સહિત તમામ જે કામગીરીઓ છે એ ધોલાઈ બંદર ખાતે હાલ મરીન ટાસ્ક ફોર્સના જે કમાન્ડો છે એમના દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલા માટે કે જે રીતના વાહન ચેકિંગ જો થતા હોય છે, નેશનલ હાઈવે છે, સિટી જે માર્ગો છે, આંતરરાજ્ય એટલે કે બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં જે પ્રવેશવાના રસ્તા હોય છે ત્યાંથી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો એના માટે પોલીસ પેટ્રોલિંગ કરીને વાહન ચેકિંગ કરી રહી છે. પરંતુ દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ વસ્તુઓ જણાય તો એના માટે આજે બંદરે જે આવતી બોટો છે એ બોટો દ્વારા લોકો પ્રવેશી શકતા હોય છે અને એવા સંજોગોમાં હાલ ધોલાઈ બંદર ખાતે પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જે કમાન્ડો જે છે, કમાન્ડો હાલ તમામ જે બોટો ફિશિંગ કરીને જે આવતી બોટો છે એ બોટોનું હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ બની ચૂકી છે અને તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગથી લઈને અને દરિયાઈ માર્ગે પણ હાલ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે અને હવે જે ધોલાઈ બંદર ખાતે છે આવતી તમામ જે બોટો છે તે બોટોનું પણ હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે. એટલે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને તરત જાણ કરવાની સૂચનાઓ પણ આ માછીમારોને આપી દેવામાં આવી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દિલ્હી બ્લાસ્ટને લઈને અમિત શાહની હાઈ લેવલ બેઠક શરૂ. ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક. NIA ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર. CP દિલ્હી અને IB ચીફ બેઠકમાં હાજર. દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા. આરોપી ઉમરના 2 ભાઈઓની કરાઈ અટકાયત. આરોપી ઉમરના માતાની પણ અટકાયત કરાઈ. ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ. બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી પોલીસે UAPA હેઠળ નોંધી FIR. પોલીસે 13 લોકોની શરૂ કરી પૂછપરછ. કારમાં વિસ્ફોટક લગાવ્યા હોવાના અહેવાલ. એજન્સીઓને ફિદાયન હુમલાની આશંકા.
i20 કારના પાર્કિંગની અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની થઈ રહી છે તપાસ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું. છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી કાર. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયો બ્લાસ્ટ. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મોત તો 20 લોકો થયા ઘાયલ. એક કારમાં બ્લાસ્ટ બાદ અન્ય વાહનોમાં લાગી આગ. લાલ કિલ્લા પાસે જોરદાર અવાજ સંભળાયો હોવાનો ગૃહ મંત્રાલયના સૂત્રોથી મળી માહિતી. બ્લાસ્ટ બાદ લાગી હતી આગ. એનઆઈએ અને એનએસજી સહિતની કેન્દ્રીય એજન્સીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને લઈને તપાસ તેજ. એનઆઈએ અને એનએસજીની ટીમો નિરીક્ષણ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર યુનિટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ સાવચેતીના પગલાં તરીકે ઘટનાસ્થળે હાજર. બ્લાસ્ટવાળી કારના માલિક સલમાનની પોલીસે કરી ધરપકડ. હરિયાણા રજિસ્ટ્રેશન નંબર ધરાવતી કારમાં થયો હતો બ્લાસ્ટ. બ્લાસ્ટને આતંકવાદી કાવતરા સાથે જોડી રહી છે સુરક્ષા એજન્સીઓ. દિલ્હીમાં બ્લાસ્ટ અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. ગૃહમંત્રી સાથે વાત કરીને જાણકારી મેળવી. સોશિયલ મીડિયા પર પીએમએ પોસ્ટ કરતા કહ્યું, બ્લાસ્ટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને મારી સહાનુભૂતિ. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી બાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ પણ સુરક્ષા તેની વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બહાર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો અમદાવાદ એરપોર્ટની બહાર સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ટર્મિનલની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. એરપોર્ટની અંદર અને બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી બાદ એરપોર્ટ હાઈ એલર્ટ મોડ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્યારે જે અમદાવાદ એરપોર્ટ પર છે ત્યાં પણ જે સુરક્ષા કર્મીઓ દ્વારા છે સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ જે પ્રવાસીઓ છે તેની અવરજવર પણ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને લગેજનું વિશેષ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકોનું પણ સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ છે તે અત્યારે વધારી દેવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર પણ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે પ્રવાસીઓએ પણ સતર્ક રહેવા માટે અપીલ છે તે કરવામાં આવી છે કે પ્રવાસીઓ પણ ખાસ કરીને ધ્યાન રાખે કે જો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષાકર્મીઓ દ્વારા આવનાર યાત્રીઓનું કડક ચેકિંગ હાથ ધરાયું છે. સ્થાનિક પોલીસ વાહનોમાં તપાસ પણ કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ તેમના પડઘા છે તે ગુજરાતમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ છે તે પણ એલર્ટ બની છે અને તેમના જ ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે. મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા ડીવાયએસપી દ્વારા સોમનાથ મંદિરની અંદર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેમને તૈનાત રાખવામાં આવી છે. કે વૃક્ષ હોય કે પછી અન્ય કોઈ ખૂણા ખાંચકા હોય તમામ જગ્યાએ મંદિરની અંદર છે તે ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે સોમનાથ મંદિરના પાછળના ભાગે ઘોડેસવારો દ્વારા પણ સઘન વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. ઘોડેસવારો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે કે જે અરબી સમુદ્રના કિનારે આવેલું છે ત્યારે સમુદ્રની અંદરથી જો કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ થાય તેમના માટે પણ બોટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સતત મરીન પોલીસ છે તે દેખરેખ રાખી રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝેડપ્લસ સુરક્ષા કવચ ધરાવે છે. આ હાઈ એલર્ટ સંદર્ભે
નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે. તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી. અમે બધા રાજસ્થાનથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા બી બહુ સારી છે. દરેક ગેટમાં અમારી તપાસ કરી ને અમને કઈ જ વાંધો ના આવ્યો ને ફૂલ બનાવીને બહુ સરસ વ્યવસ્થા અને બહુને અમારે બધાને બહુ સરસ દર્શન મળ્યા ને અમે બધા અમારી પૂરી ટીમ છે એકદમ સુરક્ષિત છે. કાલ રાત્રે મેં આવ્યા હતા દર્શન કરવા. રાત્રે 12 વાગે બી દેખ્યું સિક્યુરિટી પર્સન પૂરી ચોકસ કરી હતા. એના સિક્યુરિટી ડોગ એના સાથે હતા ને એના માટે ચપ્પા ઉપર પૂરી તરહથી એકદમ સિરિયસલી ફોર્મેલિટી હતા કે સિરિયસલી ચેક કરી રહ્યા હતા. અમારે લોકો બી દર્શન કરવા આવે છીએ. અમારે પ્રત્યેક જગ્યા હર ગેટ ઉપર સિક્યુરિટી બહુ ટાઈટ કરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.